વેલકમ બેક. અમદાવાદમાં એક વૃદ્ધ દંપતીને કડવો અનુભવ થયો. ઘરમાં સફાઈ માટે બોલાવેલા માણસોએ જ ચોરી કરી. સફાઈ માટે ઓનલાઈન કંપનીનો તેમણે સંપર્ક કર્યો હતો. કંપનીએ 3 લોકોને ઘરની સફાઈ માટે મોકલ્યા અને આ આરોપીઓએ નજર ચૂકવી ઘરેણાંની ચોરી કરી હતી. જમવાનું કહીને આરોપીઓ ઘરેથી નીકળી ગયા હતા. કબાટ ચેક કરતા ઘરેણાં ગાયબ હોવાની જાણ થઈ ત્યારે મહિલાએ તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસને જાણ કરી હતી. 3માંથી 2 આરોપીઓ કામ કરવા પરત ફર્યા. પોલીસે દંપતીના ઘરે પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા છે. એવી એક કંપની છે જે ક્લિનિક કંપની પાસેથી જયાબેન ભરતકુમાર પટેલ જે વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે તેમનું ઘર સાફસૂફ કરવાનું હોય તો તેમને આ કંપની સાથે કોન્ટેક કરી અને માણસો બોલાવ્યા હતા. સફાઈ દરમિયાન યુક્તિ પ્રયુક્તિ વાપરી અને 4 લાખ રૂપિયા જે માતબર રકમના ઘરેણામાં સોનાનો સેટ, સોનાની બંગડી, બ્રેસલેટ અને કૃષ્ણ ભગવાનનું પેન્ડલવાળું સોનાનું એમ કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયેલા. તાત્કાલિક પોલીસ હરકતમાં આવી. કોલ ડિટેલ્સના આધારે એ લોકોને ત્યાં 2 જણને દબોચી લીધા.